નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ યુતાલી સોની છે અને તમારા બધાનો મારી આ યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ કૃતાનીમાં બહુ બહુ સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 1.1 પૂરો કર્યો હતો. નેક્સ્ટ આપણે પેજ નંબર 6 ઉપર આવેલા 1.3 ખાલીગણ વિશે ચર્ચા કરીશું. તો ખાલીગણ એટલે આમ શબ્દ ઉપરથી જ તેના ખબર પડી છે કે ખાલીગણ એ શું હશે. તો આપણે જોઈએ અહીંયા જે લખેલું છે, તો અહીંયા લખ્યું છે કે ગણ એ બરાબર એક્સ કે જ્યાં એક્સ અત્યારે એક ચોક્કસ શાળાના ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે એવું લો. પછી એના પછી આપણે લખ્યું છે કે આપણે શાળાએ જઈશું અને ત્યાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ગણીશું. આમ ગણ એ નિશ્ચિત સંખ્યાના ઘટકો ધરાવે છે. હવે અહીંયા આપણે કોઈ એક ગણ લીધો છે ને એમાં એમ લખ્યું છે કે એક્સ કે જ્યાં એ ચોક્કસ કોઈ એક શાળાના 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી. તો એ ઓબ્વિયસલી વાત છે કે એ ગણમાં અમુક ચોક્કસ અમુક પ્રાકૃતિક સંખ્યામાં તો હશે જ તે, કે 1 2 5 7 11 13 17 19 20, બરાબર. અહીંયા આપણને શબ્દો પરથી ખબર પડી છે ખાલી ગણ એટલે એવો ગણ કે એ ગણમાં એક પણ ઘટક એક પણ સભ્ય ન ધરાવતો હોય. આપણે આગળ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. અહીંયા પછી આગળ લખ્યું છે, આપણે હવે નીચે પ્રમાણે બીજો ગણ બી લઈએ. તો ગણ બી માં શું છે તો કે બી બરાબર એક્સ કે જ્યાં એક્સ અત્યારે ધોરણ 10 અને 11 બંનેમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી. તો શું આવું પોસિબલ છે કે જે વ્યક્તિ એ કોઈ પણ એક વિદ્યાર્થી છે જે ધોરણ 10માં પણ અભ્યાસ કરતો હોય અને એનો એ જ વિદ્યાર્થી ધોરણ 11માં પણ અભ્યાસ કરતો હોય? તો અહીંયા આપણે આગળ લખ્યું છે કે આપણે નિરીક્ષણ કરીએ કે એક પણ વિદ્યાર્થી બંને વર્ગ 10 અને 11માં એક સાથે અભ્યાસ કરી શકે નહીં. આમ ગણ બી માં એક પણ ઘટક નથી. સમજાણું? એવો એક પણ વિદ્યાર્થી જ ન હોય કે જે 10મા અને 11મા બંને ધોરણમાં એક સાથે અભ્યાસ કરતો હોય. તો એવું જરૂરી નથી. તો આ બંને ઉદાહરણ પરથી આપણને એક નીચે વ્યાખ્યા આપી છે, જે હું તમને હાઇલાઇટ કરીને દેખાડું છું. તો એ હાઇલાઇટ કરેલી વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની છે. તો અહીંયા લખેલું છે કે જે ગણ એક પણ ઘટક ન ધરાવતો હોય તેવા ગણને ખાલી ગણ અથવા તો રિક્ત ગણ કહે છે. સમજાણું? ખાલી ગણ અથવા તો રિક્ત ગણ કહે છે. નીચે લખ્યું છે આ વ્યાખ્યા પ્રમાણે બી એ ખાલી ગણ છે અને એ ખાલી ગણ નથી. બરાબર. બી માં એક પણ સભ્ય નહીં આવેલા હોય, એમાં અમુક સભ્ય આવેલા હશે. તેથી ખાલી ગણને સંકેતમાં 5 અથવા તો છગડીયા કૌંસમાં દર્શાવાય છે. સમજાણું? કોઈ પણ આમ તો ગણ હોય જેને છગડીયા કૌંસમાં જ દર્શાવાય છે, પણ આ ખાલી ગણને વધારે તો 5 વડે દર્શાવાય છે. નાઉ નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપેલું છે, આપણે નીચે ખાલી ગણના કેટલાક ઉદાહરણ આપીએ. નીચેના જે પણ કઈ ઉદાહરણ છે બધા ખાલી ગણના છે. તેમાં સૌથી પહેલું જોઈએ, જો a બરાબર x કે જ્યાં 1 લેસ ધેન x લેસ ધેન 2, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, તો એ ખાલી ગણ છે. કારણ કે 1 અને 2 ની વચ્ચે એક પણ પ્રાકૃતિક સંખ્યા નથી. બરાબર. 1 અને 2 ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે, પણ એ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા નથી. નાઉ નેક્સ્ટ આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. જો બી બરાબર એક્સ કે જ્યાં x² - 2 બરાબર 0 અને x એ સમય સંખ્યા છે, તો બી એ ખાલી ગણ છે. કારણ કે કોઈ પણ સમય સંખ્યા x એ સમીકરણ x² - 2 બરાબર 0 નું સમાધાન કરતી નથી. અહીંયા હું જો તમને લખીને દેખાડું તો અહીંયા પણ x² - 2 બરાબર 0 આપ્યું છે, તો આને આપણે x² બરાબર 2 લખી શકીએ. તો અહીંયા શું થશે? x બરાબર ±√2 થશે. તો આ જે સંખ્યા રહી આ કેવી થઈ? અસમય સંખ્યા. આ સંખ્યા રહી એ સમય સંખ્યા નથી. એટલા માટે આ પણ કેવો ગણ થયો? ખાલી ગણ. સમજાણું? નાઉ નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 માં લખેલું છે કે જો c એ
જો સી બરાબર એક્સ કે જ્યાં એક્સ એ 2 કરતા મોટી અવિભાજ્ય યુગ્મ સંખ્યા છે. હવે 2 કરતા મોટી અવિભાજ્ય અને પાછી યુગ્મ સંખ્યા, તો સી એ ખાલી ગણ છે કારણ કે યુગ્મ અવિભાજ્ય સંખ્યા ફક્ત 2 જ છે. બરાબર. નાઉ નેક્સ્ટ જો એક્ઝામ્પલ નંબર 4, જો ડી બરાબર એક્સ કે જે એક્સ સ્ક્વેર બરાબર 4 એક્સ અયુગ્મ છે તો ડી ખાલી ગણ છે કારણ કે કોઈ પણ અયુગ્મ એક્સ બરાબર એક્સ એ સમીકરણ એક્સ સ્ક્વેર બરાબર 4 નું સમાધાન ન કરે. એક્સ સ્ક્વેર બરાબર 4 છે તો એમાં એક્સ ની વેલ્યુ શું થશે? એક્સ ની વેલ્યુ થશે +or-2, જે યુગ્મ સંખ્યા છે. અહીંયા તમને કેવી સંખ્યા કીધી છે? અયુગ્મ. બરાબર. તો આ કેવો ખાલી ગણ. ખાલી ગણ એ નામ ઉપરથી જ ખબર પડી જાય કે જે ગણમાં એક પણ સભ્ય ન આવતા હોય એવા ગણને ખાલી ગણ કહેવાય. અહીંયા મેં તમને હાઇલાઇટરથી દર્શાવી દીધું છે. પણ ઘટક ન ધરાવતું તેવા ગણને ખાલી ગણ કહેવાય. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. નાઉ નેક્સ્ટ છે શાંત અને અનંત ગણો. હવે આમાં પણ તમને ઓલા ઉપરથી જ ખબર પડી જાય, નામ ઉપરથી જ તે શાંત અને અનંત ગણો એટલે અનંત એટલે કે અનંત સુધી ચાલતું રહેતું હોય એવું. હવે અહીં આપણને જે લખાણ આપ્યું છે એ આપણે એકવાર વાંચીએ તો આપણને વધારે ખબર પડે. એ લખ્યું છે એ બરાબર 1 2 3 4 5, બી બરાબર ABCDEG અને સી બરાબર હાલ દુનિયાના જુદા જુદા ભાગમાં રહેતા પુરુષો. તો હવે આગળ જોઈએ આપણે જોઈએ છીએ કે એ 5 ઘટકો ધરાવે છે. અહીંયા જોઈને જ આપણને ખબર પડી જાય. અને બી એ 6 ઘટકો ધરાવે છે. ગણ સી કેટલા ઘટકો ધરાવે છે? તો અહીં આપણે જોઈએ. હવે આપણને કોઈ એક ગામના પુરુષો કીધા હોય, એમાં પણ કોઈ ચોક્કસ એરિયા કહી દીધો હોય તો પણ એ ગણવા થોડા મુશ્કેલ બને. અહીંયા તો આપણને કીધું છે કે હાલમાં પાછા દુનિયાના જુદા જુદા ભાગમાં રહેતા પુરુષો, તો જે ગણવું ખૂબ જ મુશ્કેલ છે. તો અહીંયા આપણે આગળ વાંચીએ તો સીના ઘટકોની સંખ્યા આપણે જાણતા નથી, પરંતુ તે કોઈક પ્રાકૃતિક સંખ્યા છે અને તે ખૂબ મોટી સંખ્યામાં હોઈ શકે. બરાબર છે. નેક્સ્ટ લખ્યું છે ગણ સી ના ઘટકોની સંખ્યા એટલે ગણ સી ના વિભિન્ન ઘટકોની સંખ્યા એમ આપણે સમજીશું અને તેને આપણે એન ઓફ સી દ્વારા દર્શાવીશું. એન ઓફ સી એટલે કે સી ની અંદર આવેલા ઘટકોની સંખ્યા, જેને આપણે એન ઓફ સી દ્વારા દર્શાવીએ છીએ. જો એન ઓફ સી એ પ્રાકૃતિક સંખ્યા હોય તો તે અરિક્ત શાંત ગણ કહેવાય છે. અરિક્ત શાંત ગણ એટલે કે પ્રાકૃતિક સંખ્યા, નંબર ચોક્કસ આવશે એમાં. જો આપણે ગણવા બેસું ભલે અને 2 5 7 8 વર્ષ થાય, આખા દુનિયાના બધા જ પુરુષો ગણવા બેસીએ તો પણ એ કોઈ ચોક્કસ એક પ્રાકૃતિક સંખ્યા આવશે. એટલા માટે એને કેવો ગણ કહેવાય? અરિક્ત શાંત ગણ કહેવાય છે. બરાબર. એ સાવ ખાલી ગણ તો નથી. એ ગણમાં કંઈક ને કંઈક તો સભ્યો આવેલા છે. બરાબર. નાઉ નેક્સ્ટ જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ લો. આપણે જોઈ શકીએ છીએ કે આ ગણના ઘટકોની સંખ્યા શાંત નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા સુનિશ્ચિત છે, અસમિતિ છે. આપણે કહીશું કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ અનંત ગણ છે. ઉપર આપેલા ગણ એબીસી એ શાંત ગણ છે અને એન ઓફ એ 5, એન ઓફ બી 6 અને એન ઓફ સી એ નિશ્ચિત ધન પૂર્ણાંક છે. હવે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ પણ આપણને ખબર છે 1 2 3 4 થી ચાલુ થાય તો એ અનંત સુધી ચાલતું રહે. એટલા માટે એ ગણના ઘટકોની સંખ્યા શાંત નથી. તો કેવો ગણ છે? તો કે અનંત ગણ છે. પ્રાકૃતિક સંખ્યાનો ગણ અનંત ગણ છે. બરાબર. તો એના ઉપરથી અહીંયા આપણને અનંત ગણની વ્યાખ્યા આપી છે, તો એ આપણે જોઈએ. વ્યાખ્યામાં આપેલું છે, જે હું તમને હાઇલાઇટ કરીને જ દેખાડું. જે ગણ ખાલી હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે તે ગણને શાંત ગણ કહે છે. અન્યથા તે ગણને અનંત ગણ કહીશું. સમજાણું? જે ગણમાં કોઈ ખાલી ગણ હોય અથવા તો
નિશ્ચિત ધન પૂર્ણાંક આવેલો હોય એવા ગણને ખાલી ગણ અથવા તો એવા ગણને શાંત ગણ અથવા તો ખાલી અનંત ગણ કહીશું. તો એના કોઈ ચોક્કસ ઉદાહરણો છે જે આપણે નીચે જોઈએ. હવે આપણે નીચે કેટલાક ઉદાહરણો જોઈએ. તો પેલું ઉદાહરણ આપ્યું છે કે જો ગણ W એ અઠવાડિયાના દિવસોનો ગણ લઈએ તો W એ શાંત ગણ છે. અઠવાડિયાના દિવસો છે આપણે ગણી શકીએ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. એટલા માટે એમાં ઘટકો આવેલા છે એટલા માટે W કેવો ગણ છે તો કે શાંત ગણ છે. નેક્સ્ટ આપેલું છે જો S એ સમીકરણ x² - 16 ના ઉકેલનો ગણ લઈએ તો S એ શાંત ગણ છે. x² - 16 આપેલું છે તો અહીંયા x² - 16 ની વેલ્યુ શું થશે? x² બરાબર આ 16 નેગેટિવ છે આ બાજુ આવે એટલે પોઝિટિવ થાય અને x ની વેલ્યુ શું આવશે? +or -4 આવશે. એટલા માટે આમાં પણ ગણના બે સભ્યો આવેલા છે +4 અને -4 એટલે S પણ કેવો ગણ થશે? શાંત ગણ. નાવ નેક્સ્ટ છે G એ રેખા પરના બિંદુઓનો ગણ લઈએ તો G એ અનંત ગણ થશે કેમ કે રેખા ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે એટલા માટે કેવો ગણ થશે? અનંત ગણ થશે. નાવ નેક્સ્ટ જોઈએ જ્યારે આપણે ગણને યાદની રીતે દર્શાવે ત્યારે આપણે ગણના બધા જ ઘટકોને છગડીયા કૌંસમાં લખીશું. ગમે તે ગણ ન હોય ખાલી ગણ, શાંત ગણ, ગમે તેવા ગણ હોય કાયમ માટે ગણને કેવા કૌંસમાં દર્શાવાય? છગડીયા કૌંસમાં. નેક્સ્ટ જોઈએ અનંત ગણના બધા જ ઘટકોને છગડીયા કૌંસમાં લખવાનું શક્ય નથી. હવે અનંત ગણ એટલે ફોર એક્ઝામ્પલ આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો જ ગણ લઈએ. હવે પ્રાકૃતિક સંખ્યામાં કેવી અનંત સંખ્યાઓ લો 1, 2, 3, 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ અસંખ્ય સંખ્યાઓ. આપણે એટલી બધી સંખ્યાઓ લખવા નથી બેસતા. આપણે શું કરીએ 1, 2, 3 લખીએ અને એના પછી ડોટ 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 3 ટપકા મૂકી દઈએ એટલે ખબર પડી જાય કે અનંત સુધી ચાલતું રહે છે. તો હવે આગળ આપણે જોઈએ કારણ કે આવા ગણની સભ્ય સંખ્યા સીમિત નથી આથી આપણે કેટલાક અનંત ગણને યાદીની રીતે દર્શાવવા માટે તે ગણનું સ્પષ્ટ માળખું દર્શાવતા થોડાક સભ્યો લખી તે પછીના સભ્યો માટે અથવા તે પૂર્વેના સભ્યો માટે આપણે 3 ટપકા મૂકીશું. બરાબર, પહેલાના સભ્યો અનંત હોય તો આપણે આગળ 3 ટપકા મૂકીશું અને પછીના સભ્યો અનંત સુધી જતા હોય તો પાછળ 3 ટપકા મૂકીશું. અહીંયા આપણને ઉદાહરણ તરીકે આપેલું છે. ઉદાહરણ તરીકે 1, 2, 3 જો 3 ટપકા મૂકી દીધા છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. બરાબર, એટલે આ 3 ટપકા પરથી અને 3 જ ટપકા મૂકવાના, નહીં વધારે કે નહીં ઓછા, જેનાથી આપણને ખબર પડી જાય કે આ ગણ અનંત સુધી ચાલતો રહે છે. નેક્સ્ટ છે 1, 3, 5 સાથે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. હવે પહેલા 3 ટપકા એટલે આ બાજુ ડાબી બાજુ અનંત સુધી ચાલતું રહે છે અને જમણી બાજુ અનંત સુધી ચાલતું રહે છે. તો -3, -2, -1, 0, 1, 2, 3 એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. બધા જ ગણો કેવા ગણો છે તો કે અનંત ગણ છે. બરાબર, નોંધ તરીકે આપણને નીચે આપેલું છે બધા જ અનંત ગણને યાદીની રીતે દર્શાવી શકતા નથી. દાખલા તરીકે વાસ્તવિક સંખ્યાઓના ગણને આ રીતે દર્શાવી શકાય નહીં કારણ કે આ ગણના ઘટકો કોઈ નિશ્ચિત ભાતને અનુસરતા નથી. હવે આપણે સપોઝ વાસ્તવિક સંખ્યાનો ગણ છે આપણે 1 અને 2 લઈએ તો 1 અને 2 ની વચ્ચે તે ઘણી બધી અનંત ગણી ન શકાય એટલી બધી સંખ્યાઓ આપેલી હોય છે 1.1, 2, 3 એવી બધી ઘણી બધી. એટલે વાસ્તવિક સંખ્યાને આપણે ગણી શકતા નથી. તો આજે આપણે 2 ગણ જોયા, ખાલી ગણ અને શાંત અને અનંત ગણ. તો કાલે આના પછીના પેજ નંબર ઉપર આપેલા ઉદાહરણ નંબર 6 અને આગળનો એક ગણ છે અને એના પછીના ઉદાહરણો છે એ આપણે કાલે ઉદાહરણ અને એક ગણ સમજીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા માટે થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. બને એટલો વધારે ને વધારે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. સો થેન્ક યુ સો મચ એન્ડ બાય.